आप अगर घरे केरी कापो तो केरीनो गोटलो त्याज्य छे, केरीनी साथे आप गोटलो नहीं खाता। चीकू कापो तो चीकूनी अंदर रहेलो बी छे ए त्याज्य छे, चीकूनी साथे बीने नहीं खाता। एम आप ज्यारे केड़ा खाओ तो केड़ानी छाल त्याज्य छे। ए कोई ने कोई वस्तु कोईना कोई फळ में आ जगतना समस्त फळ एमां दरेक में कोई ने कोई वस्तु त्याज्य छे। पण आ भागवत फळ केवुं फळ छे के जेमां कोई पण वस्तु त्याज्य नथी। अरे एक वखत जो आपना हृदयमां एक पण भागवतनो श्लोक उतरी जाय ने तो स्वयं परमात्मा तमारा हृदयमां उतरी जाय छे। ए आ भागवत छे। माटे ज्यारे ज्यारे आप सांभळो भागवत तो हजारों बार आपे सांभळी हशे, भागवत एक वखत पण सांभळो त्यारे आपने नवी वस्तु अवश्य मळे मळे ने मळे ज्यारे आपनी कृष्ण पर आस्था होय तो। જ્યારે આપ ભાગવત સાંભળો ત્યારે કૃષ્ણની જેમ તમને તમારા હૃદયમાં સ્વયં જો કૃષ્ણ પોતે આ ભાગવત સાંભળવા બિરાજમાન થતા હોય તો એ ભાગવત એ કેવું ફળ હશે એના પરથી વિચાર કરવો જોઈએ કે માનવે આ તક ક્યારે પણ ન છોડવી જોઈએ। એટલું જ નહીં, આપણો અગર કોઈ વાડી હોય અને વાડીમાં જામફળ હોય અને જામફળની ઉપર પણ એમાં કદાચ કોઈ સુખ એટલે પોપટે ચાંચ મારી હોય અને ચાંચ મારેલું ફળ સૌપ્રથમ આપણે લઈએ છે કારણ પોપટે એની પર ચાંચ મારી છે માટે આ ફળ અવશ્ય મીઠું હશે। આ ભાગવત ફળની અંદર પણ સુખદેવ જેવા જે મહાન સુખદેવ જેવા મહાન વક્તા જેમની ચાંચ મારેલી માટે આના જેવું કોઈ ફળ જ નથી। શાસ્ત્ર એવું કે ભાગવત અગર કોઈને પ્રાપ્ત થયું ને તો એવું સમજવો આ ગત જન્મના નહીં અનંત જન્મોના જે તમારા પુણ્ય હતા એ કર્મનું તમને ફળ ભાગવત સ્વરૂપે પ્રાપ્ત થયું છે। આ કર્મનું ફળ છે, ભાગવત એ કર્મ નથી, કર્મનું ફળ છે। આ ભાગવતની અંદર ગર્ભના સાથે જોડાયેલા 3 વ્યક્તિઓ છે। એમાં સુખદેવ 12 વર્ષ સુધી ગર્ભમાં રહ્યા। ભાગવતજી ભણ્યા છે। ભાગવતજી સ્વયં યોગેશ્વર કૃષ્ણ ભગવાનના ગુણગાન ગાવા માટે સ્વયં મહાયોગી શિવ પ્રગટ થયા સુખદેવના સ્વરૂપે। એ ભાગવત ગર્ભમાં ભણ્યા। આ ગ્રંથ જે છે એ ગર્ભથી એટલા માટે જોડાયેલો છે કે ગર્ભમાં પરીક્ષિતને શ્રાપ મળ્યો અને એ પરીક્ષિતના શ્રાપને મુક્તિ આપવા માટે કૃષ્ણ ગયા અને કૃષ્ણએ પરીક્ષિતનું રક્ષણ કર્યું અને એ પરીક્ષિતની મુક્તિ પણ ભાગવતથી થઈ છે માટે પરીક્ષિત ગર્ભથી જોડાયેલો શ્રોતા છે। સુખદેવ ગર્ભથી જોડાયેલા છે। ગર્ભમાં જ આ ભાગવતનું જ્ઞાન પ્રાપ્ત થયું। अरे प्रहलाद गर्भथी जोड़ायेला छे। प्रहलाद ने 100 वर्ष सुधी नारदजीए ज्ञाननो उपदेश आप्यो अने 7 वर्षाणी 100 वर्ष पछी प्रहलादनु प्रागट्य थयुं अने परम प्रहलाद ऋषिनु प्रागट्य करावे। ए भागवत भक्तो गर्भथी जे जोड़ायेली कथा ए भागवत कथा छे। एम આપણે બધા પણ ગર્ભથી પ્રગટીએ છે માટે જે ગર્ભથી આવે છે એના મુક્તિનો કોઈ એક જ માર્ગ છે એ એટલે ભાગવત કથા। કોઈ પણ વ્યક્તિ પોતાના પિતરોના નિમિત્તે એક વખત પણ કથા કરે ને એટલે એવું સમજવું એના પિતરોનો જે રાજીપો છે ને આ જગતમાં બીજા કોઈનો રાજીપો ન હોય।